સેલિબ્રિટી જ્યારે લાખો ને હજારો રૂપિયાના પરફ્યુમ જ્યારે લેતા હોય છે ત્યારે આપણે લેવાની ઈચ્છા કરીએ તો આપણી પાસે બેંક બેલેન્સ ચેક કરતા હોય છે, પણ હવે એ બેંક બેલેન્સ ચેક કરવાની જરૂર નહીં પડે. આપણે આવી ગયા છે અમદાવાદની ફ્રેગ્રન્સ એન્ડ ફેશનની અંદર. આ જગ્યા ઉપર તમે જે પણ સેલિબ્રિટીના નામ આપશો એવી સિમિલર ફ્રેગ્રન્સ એ લોકોએ જાતે ડેવલપ કરી છે અને આખું એક્સપેરિમેન્ટ કરેલા છે. આવા અલગ અલગ પ્રકારના પ્રીમિયમ પરફ્યુમ્સ તમારે લેવા હોય અને તમારે આખા જોતા હોય ગિફ્ટિંગ માટે અથવા તમારા કોઈ પાર્ટનરને માટે તમારે આપવા હોય તો કેવી રીતે લઈ શકાય છે એની પ્રોપર ઇન્ફોર્મેશન ફેક્ટરી ટૂર તમને કરાવવાનું છે. એક્સક્લુઝિવ વિડીયો છે, ચલો આવી જાઓ તમને બતાવી દઉં. ચલો હવે છે ને હું તમને બતાવી દઉં કે ભાઈ આ જે પરફ્યુમ્સ છે ફેક્ટરીની અંદર કેવી રીતે બનતા હોય છે. આપણે આ અંદર લેબની અંદર આવી ગયા છે. તો કેમ છો સોહિલભાઈ, મજામાં? અરે આવો આવો આવો, કેમ છો? બસ મજામાં. તે કેમ છો? બસ મજા. શું વાત છે, આજે ડાયરેક્ટ અહીંયા લેબમાં? હા, ડાયરેક્ટ લેબની અંદર આપણે બહુ બધા લોકોને બધું બતાવી દીધા છે, અલગ અલગ ફ્રેગ્રન્સ બતાવી છે. તો આજે મારા વ્યુઅરને મારે છે ને એ વસ્તુ બતાવી છે કે જે ફ્રેગ્રન્સ છે આપણે પરફ્યુમ જે લગાવતા હોઈએ છીએ તો એક ફેક્ટરીની અંદર કેવી રીતે બનતું હોય છે, રિસર્ચ કેવી રીતે થતું હોય છે એ મારે બતાવશો. આ શું કરી રહ્યા છો? આ એકચ્યુઅલી શું છે કે જે પણ ફ્રેગ્રન્સ આપણે પરફ્યુમ બને ને, હા, તો એક પરફ્યુમમાં છે ને લગભગ 40 થી 50 જુદા જુદા નોટ્સ હોય, જુદી જુદી ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતા. નોટ્સ એટલે શું થાય? આપણે નોટ્સ એટલે અંદર જે એના રો મટીરિયલ્સ હોય, જેમ કે આપણે કોઈ પણ પરફ્યુમ એકવાર લગાવીએ તો એમાં ઓપનિંગ નોટ આપણે રોઝની કહીએ, પછી સેન્ડલવુડ કહીએ, પછી મસ્કની બેઝ નોટ્સ કહીએ. એવી રીતે કોઈ પણ પરફ્યુમમાં 30 થી 40 જુદી જુદી નોટ્સ હોય. એ મિક્સ થાય ત્યારે જઈને એક સરસ પરફ્યુમ બધું બનતા હોય. એવી રીતે બને છે આપણે? હા બિલકુલ. કોઈ પણ બધા સારા જે પણ બ્રાન્ડેડ પરફ્યુમ આવે, જે બધા 20,000 30,000 40,000 એ બધા જ પરફ્યુમમાં તમે નોટ્સ જોશો ને ઇન્ટરનેટ ઉપર, તો બધામાં 20 30 જુદી જુદી ડિફરન્ટ નોટ્સ હોય છે. અચ્છા, તો એક મારા દિમાગમાં એક સવાલ આવે છે કે ભાઈ જસ્ટ આપણે એક સમજીએ કે ભાઈ આ એક કેર્બો છે તો કે ગુલાબનું ફ્લેવરનું છે, બરાબર છે, તો આ એકલું આ ના જતું હોય? ના, એટલું ના જાય ને. દરેક વસ્તુ ફોર્મ્યુલેશન પ્રમાણે મિક્સ થાય. જેમ કે અત્યારે અમારું એક ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, તો આની જ અંદર અત્યારે અમે છે ને 7-8 વસ્તુ મિક્સ કરી છે. ત્યારે જેને આ બન્યું છે, આની અંદર અમારે 5-7 વસ્તુ બીજી છે. આ બેઝ નોટમાં યુઝ થશે, બહુ ઓછું છે એનું, પણ આની લાસ્ટિંગ ને ટકશે બહુ વધારે. આની અંદર લગભગ 5-6 વસ્તુ મિક્સ કરી છે, ત્યારે જઈને જ આટલું છે. એટલે દરેક પછી આ બધી મિક્સ થશે અમારે, અને પછી એ પણ મિક્સ કરવાની એ પ્રતિક્રિયા હોય, પ્રોસિજર હોય. પછી બધા અમારા ફોર્મ્યુલેશન્સ બધા અમે ટ્રાય કરીએ, ટેસ્ટિંગ કરી, પછી પરફ્યુમ તૈયાર થાય. ઓહો, એટલે એક સમજીએ કે ભાઈ એક પરફ્યુમ બનાવવા પાછળ આટલા બધા 20 નોટ્સ એટલે અલગ અલગ મટીરિયલ જે ફ્રેગ્રન્સની છે એ બધી મિક્સ થાય, એના પછી પરફ્યુમ તૈયાર થાય. હવે જે સેલિબ્રિટીઝ જે લાખો રૂપિયાના પરફ્યુમ્સ વાપરતા હોય છે, 30,000 ના છે, 40,000 ના છે, 50,000 ના છે, લાખ રૂપિયાના, એ બધા સેલિબ્રિટી યુઝ કરતા હોય છે. શું વાત છે? તો અત્યારે અમે એ જ કરી રહ્યા છીએ. અમે અત્યારે 6 મહિનાથી અમે રિસર્ચમાં હતા કે કયા જે સારા ટોપના સેલિબ્રિટીઝ છે અને કઈ ફ્રેગ્રન્સ યુઝ કરે છે. તો સૌથી પહેલાં તો અમે એમની લિસ્ટ અમે તૈયાર કરી કે કયા સેલિબ્રિટી કઈ ફ્રેગ્રન્સ કરે છે, અને એની સેમ ફ્રેગ્રન્સ અમે એક ખૂબ જ સરસ એફોર્ડેબલ રેટમાં આપી શકીએ. તો આપણા બધા જ યુઝર્સ આપણા એ સેલિબ્રિટી ટાઈપની જે સરસ જે બધી ફ્રેગ્રન્સ છે યુઝ કરી શકે. અચ્છા, એટલે જે એમ કહીએ તો એક પરફ્યુમ XYZ નામ લઈએ છીએ આપણે, બરાબર છે, કોઈ પણ બ્રાન્ડ કે એના સાથે આપણે કમ્પેરિઝન નથી કરવી. તો XYZ નામની કંપનીની પ્રાઇઝિંગ જે પરફ્યુમ્સની હોય છે 100 ml કે 200 ml ની બોટલનું પ્રાઇસ હોય તે સમથિંગ 80,000 રૂપિયા હોય છે, બરાબર છે. તો હું જે યુઝ કરું છું એ મારા ખ્યાલથી સમથિંગ 9,000 કે 8,500-9,000 રૂપિયાની પરફ્યુમ્સ આવે છે. એ 8,500 રૂપિયાવાળું પરફ્યુમ કે 80,000 વાળું પરફ્યુમ, એની નોટ્સ લેવાની કે એને પરફ્યુમ્સ ટ્રાય કરીને એને પછી એના સિમિલર ફ્રેગ્રન્સ આપણી રીતે ડેવલપ કરીએ છીએ, અને એના પછી તમે અહીંયા બનાવ્યું છે એવું? એ ટાઈપની અમે એ ફ્રેગ્રન્સ અમે જોઈએ, સમજીએ કે શું છે શું નહીં, પછી ફ્રેગ્રન્સ અમે લાવીએ, ટેસ્ટ કરીએ, અને એ ટાઈપની ફ્રેગ્રન્સ એ નોટ્સ અમે મેચ કરીને એ ટાઈપની અમે ફ્રેગ્રન્સ ડેવલપ કરીએ છીએ. અને એ જે ફ્રેગ્રન્સ ડેવલપ થાય તો પછી એની 100 ml જે કિંમત છે ને, 999 રૂપિયા હોય, 1,299 રૂપિયા હોય, 1,500 હોય, 1,800 હોય, જેવા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં યુઝ થતા હોય એ પ્રમાણે. એટલે 1,000 થી 1,200 1,300 1,400 રૂપિયામાં જનરલી તમને બધી જે ફ્રેગ્રન્સ જે 40-50 હજાર વાળી ફ્રેગ્રન્સ છે એ અંદર આવી જતી હોય, અને રિઝલ્ટ છે ને એના કરતાં સારું મળશે. હવે બીજો એક સવાલ થાય છે કે ભાઈ એક કોમન વસ્તુ થાય કે જે પેલો 80,000 રૂપિયા અથવા તો 8,000 રૂપિયા પરફ્યુમના એક બોટલ્સના લઈ રહ્યા છે, તો હવે આ જ વસ્તુ તમે 1,000 1,200 યા 1,500 રૂપિયાની અંડર તમે લઈ આવ્યા છો,
હાઉ ઇટ્સ પોસિબલ? તમારે આટલા બધા રૂપિયાનો તફાવત કેમ છે? એના સામે ક્વોલિટીમાં બી કોમ્પ્રોમાઇઝ થઈ શકતી હોય છે, તો શું થયું છે કે એના પ્રાઇસ કેમ ઓછા આવ્યા છે? એનું પ્રાઇસ ઓછું છે એટલે કે સૌથી પહેલા તો એ લોકોની બ્રાન્ડિંગના બહુ મોટા પૈસા હોય. દરેક કોઈ પણ હોય કે કંપની, મોટી કંપની, એના બ્રાન્ડિંગના બહુ બધા પૈસા હોય. પછી એમાં બધી ચેનલ્સ આવતી હોય, ડિસ્ટ્રીબ્યુટર ચેનલ, પછી રિટેલ ચેનલ, સપ્લાય ચેન, સ્ટોકિસ્ટ, દુનિયાભરની ચેનલો આવતી હોય. અહીંયા શું છે કે ડાયરેક્ટ ફેક્ટરી અને ડાયરેક્ટ કન્ઝ્યુમર સુધી, એટલે B2C ડાયરેક્ટ ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર્સ. એટલે કોઈનો ખર્ચો જ નથી, ખાલી ખર્ચો છે ને વચ્ચે કુરિયરનો. એ કુરિયરના જે છે 50 રૂપિયા ખાલી ફક્ત ખર્ચો છે, અને એ પણ અમે ફ્રી, એ અમારા તરફથી ખર્ચો હોય. એટલે તમારે કશું જ નથી ખર્ચો, અમને કશું વધારે અમારું કોઈ એક્સપેન્સ નથી. એટલે સીધું અમારે જે તૈયાર પ્રાઇસ છે સીધી ડાઉન થઈ જાય, સીધી ડાઉન થઈ જાય. આ બધા અમારા જે પણ બનશે બધા પ્રોપર સ્કિન ફ્રેન્ડલી, પછી તમારે જે પણ ઇન્ટરનેશનલ નોર્મ્સ જે લાગતા હોય બધા અમારા તૈયાર, FDA એપ્રુવ પ્રોડક્ટ છે. ઓકે. બધી જે પ્રોડક્ટ આવવાની FDA એપ્રુવ પ્રોડક્ટ આવવાની, ફૂડ એન્ડ ડ્રગ્સના, કારણ કે બોડી પર બોડી પર લાગે છે ડાયરેક્ટ, એમાં FDA લાયસન્સ જોઈએ, બધા લાયસન્સીસ અમારી જોડે હોય, FDA એપ્રુવ પ્રોડક્ટ બધી તમને મળવાની. હવે સોહિલભાઈ, બધું આપણે મેન્યુફેક્ચર યુનિટ તો પ્રોપર બતાવી દીધું છે. હવે મને પ્રોડક્ટ્સ બતાવો. આટલું મસ્ત પ્રીમિયમ બોક્સ સાથે તમે મને આપો છો, તો આહા, જો કોઈને આવી રીતે કોઈ ગિફ્ટ કર્યું હોય તો કેટલું સરસ મજાનું લાગે. જસ્ટ આનું નામ શું છે આપણું? ટર્કોઇઝ. આખું તમે નામ પણ અલગ અલગ લઈ આવ્યા છો. પછી આ આપણી પોતાની બ્રાન્ડ છે? હા, આપણું પોતાનું જ છે ને. ઓકે. પોતાનું મેન્યુફેક્ચરિંગ, લાસ્ટિંગ એ બહુ સરસ છે, અને ભાવે તમે સાંભળશો તો હજી સારા છે. આ ફક્ત 650 રૂપિયામાં આ ટર્કોઇઝ છે, સ્કાર્લેટ છે. શું વાત? 650 રૂપિયામાં? અને આ જે સ્ટેલિયોન છે 750 રૂપિયામાં. ઓહો. આવા 6 જુદી જુદી ફ્રેગ્રન્સ છે, બધામાં લાસ્ટિંગ ક્વોલિટી બહુ સરસ છે. આ એકદમ મોસ્ટ એફોર્ડેબલ પરફ્યુમ્સ જે કહેવાય ને, જે પ્રીમિયમ ક્વોલિટી, જે પ્રીમિયમ ક્વોલિટીમાં જે સૌથી સસ્તા જે પરફ્યુમ કોઈ જગ્યાએ તમે જાઓ, એનાથી નીચે આનાથી સારા પરફ્યુમ તમને મળશે નહીં. પછી આ બોક્સ શું રાખ્યું છે તમે? હવે આ અમે છે ને એક પ્રીમિયમ પરફ્યુમ લોન્ચ કર્યું છે, લાઇટ વાળા. હા, એક લાઇટ વાળું બોક્સ છે, પણ આની જે ફ્રેગ્રન્સની જે ખાસિયત છે, આ બહુ સુપર ફ્રેગ્રન્સ છે. ફોરેનનું 80,000 રૂપીસનું બ્રાન્ડેડનું પરફ્યુમ આવે છે, 80,000નું. 80,000નું પરફ્યુમ આવે છે. એ પરફ્યુમ અમે આ ટ્રોફીમાં મૂક્યું છે, અને આની કિંમત છે 2700 રૂપિયા. એવી જ ફીલ આવશે. લાસ્ટિંગ આની લાઇટ છે ફ્રેગ્રન્સ, છતાંય એની લાસ્ટિંગ 24 કલાક સુધી ટકે છે, એના કરતાં એ વધારે છે. એકદમ પ્રીમિયમ ફ્રેગ્રન્સ છે. શું વાત છે. પછી આ વુડન બોક્સ ને બધું શું શું છે? આ બધા જે અત્યારે અમે જે લોન્ચ કર્યા છે, બધા સેલિબ્રિટી સેટ્સ બધા લોન્ચ કર્યા છે, જે મોટા મોટા જે સેલિબ્રિટી જે વાત કરી, જે યુઝ કરતા હોય 40-50 હજારના, સેમ એ ટાઈપના જે પરફ્યુમ્સ છે એ તમને આ 100 ml માં મળી જાય. આ છે કોઈકના 1000 રૂપિયા છે, કોઈના 1200 રૂપિયા, કોઈના 1300, કોઈના 1800, બધા જુદા જુદા છે. પણ અમે એક મેઇન વસ્તુ અમે એ કાઢી છે કે એ બધા ડિફરન્ટ સેલિબ્રિટીઝ છે, બધાના તમને કઈ રીતે ખબર પડે કયાના પરફ્યુમ કેવા છે, શું છે. તો અમે ઇનિશિયલી તમે છે ને પેક ઓફ 8 કાઢેલું છે. ઓકે. એટલે આ પરફ્યુમ જો બોક્સ લઈ લે તો એના બધા જ પરફ્યુમ્સ મોટા ભાગે આવી જાય. 8 ડિફરન્ટ ફ્રેગ્રન્સના જે 8 ડિફરન્ટ પરફ્યુમ્સ છે 30 ml માં આવી જાય, અને પછી તમે યુઝ કરી શકો. પછી તમને લાગ્યું કે મને આ પરફ્યુમ વધારે ગમ્યું, તો નેક્સ્ટ ટાઈમ તમને એનું 100 ml પણ મળી જાય. અત્યારે અમારો ખૂબ જ ફાસ્ટ મૂવર, ફાસ્ટ સેલિંગ પેક છે. આ જે 8 પરફ્યુમ છે એ તમને 2200 રૂપિયામાં ફક્ત અમે આપી દઈએ છીએ. 240 ml આવે ટોટલ, 30 ml × 8 કરો ને, 240 ml પરફ્યુમ અમે તમને ફક્ત 2200 રૂપિયામાં આપી દઈએ છીએ. બરાબર છે. અને આ જે છે પેક ઓફ 4 તમને લેવા હોય તો 1200 રૂપિયામાં. ઓકે. એમાં તમારે મેલ સેલિબ્રિટીઝ, ફિમેલ સેલિબ્રિટીઝ, તમે જે પ્રમાણે કહો ને એ પ્રમાણે તમે મેન વુમન કોમ્બો, કપલ કોમ્બો તમને સેટ થઈ જાય. ઓકે. હવે મારે એક વસ્તુ છે કે ભાઈ જસ્ટ એક ABC, બરાબર છે, આ સેલિબ્રિટીઝ છે, તો એ સેલિબ્રિટી જે પરફ્યુમ યુઝ કરે છે, બરાબર છે, એવા પરફ્યુમ્સ મને જોવે છે, તો પછી આ તમારા મૂકેલા એ જ પરફ્યુમ મને મળે કે પછી હું કહું એ મળે? તમે કહેશો ને એ તમને સેટ કરી દઈશું પરફ્યુમ. સેટ કરી આપશો ને? તમે કહેશો ને કે આ કોમ્બોમાં મને આ 4 જોઈએ છે, તો એ 4 તમને મળશે. તમને સિલેક્શન તમારું. અચ્છા. તો એ આપણે શું કહેવાય ને, કસ્ટમાઇઝેશન આપણા પાસે મળે છે. ટોટલ અમારી જોડે 12 એવા અમારી જોડે તૈયાર છે. 12 માંથી તમે કહેશો ને એ 8 અમે તમને એમને આપી દઈશું, અથવા તો અમે અમારા તરફથી તમને તમારો ટેસ્ટ જાણીને સારામાં સારા તમને પ્રોવાઈડ કરી આપશું. ઓકે. એટલે આ જે બધા પરફ્યુમ છે અલગ અલગ જે બ્રાન્ડના આપણે જે કહેતા હોય છે ફ્રેગ્રન્સ એન્ડ ફેશનના, બરાબર છે, તો એની અલગ અલગ જે પણ ફ્લેવર્સ તમને જોતા હોય, બરાબર છે, તો એ પ્રમાણેના પરફ્યુમ્સ તમને આવી રીતે પેક ઓફ 4 ની અંદર અથવા પેક ઓફ 8 ની અંદર તમે લઈ શકીએ છીએ. આ ટેસ્ટિંગ માટે પરફેક્ટ છે. તો પણ હું તમને કહું ને, આ વાપરતા તમારે અંદાજિત કહું ને તો બી 2-3 મહિના તો આરામથી ઉપર કાઢી લેશે.
ના ના આ તો તમે રોજે 2 સ્પ્રે 3 સ્પ્રે કરતા હો ને તો તમને વરસ નીકળી જશે. વરસ સુધી તમે પરફ્યુમની જરૂર નહીં પડશે. એ વાત તો સાચી કરી છે, પણ જેને વધારે શોખ હોય એને 2 પરફ્યુમથી એક અહીંયા લગા ને એક અહીંયા લગા પાછળ આમ તેમ બધું પૂરું કરતા કરતા એ મોટા ભાગે અડધી બોટલો ખાલી કરી દેતા હોય છે. અને મારા જોડે તો બહુ વધારે એવું થાય છે. મારા મિત્ર લોકો શું કરે ખબર કે ભાઈ ફ્રેગ્રન્સ બહુ મસ્ત લાવે તો આ જોવે ને એ પછી પાછી આવવાની ગણતરી ના હોય નહીં. એટલે મિત્રો છે ને ઘણી વખત લઈ જ લેતા હોય છે. તો એવી જ વસ્તુ તમારે ટેસ્ટિંગ માટે જે તમને વધારે પસંદ આવી ગઈ છે, જેમ કે એક આ જે ફ્રેગ્રન્સ છે જે સૌથી વધારે તમને પસંદ આવ્યું હોય, ઓકે, તો એ પરફ્યુમની તમારે મોટી બોટલ લેવી હોય તો તમે એની ડાયરેક્ટ આ રીતે તમે મોટી બોટલ પણ તમે મંગાવી શકો છો એની મોટા બોટલની અંદર. અને સાથે સાથે આ યુનિસેક્સ છે કે પછી આપણે મેલ ફિમેલ એકલી મેલ ને ડિફરન્ટ છે. મેલ છે, યુનિસેક્સ છે. આ જે બધા પરફ્યુમ્સ છે 650 અને 750 વાળા, એમાં મેલ છે, ફિમેલ્સ છે, યુનિસેક્સ છે, જે તમે કહેશો એ તમને મળી જશે ને. ઓકે, તો ચલો આખો વિડીયો તમને કેવો લાગ્યો એની અંદર તમને સેલિબ્રિટીઝ જે પરફ્યુમ્સ યુઝ કરે છે એ તમે કોલ ઉપર તમે સમજશો તો વધારે તમને મજા આવશે. સાથે સાથે અલગ અલગ વસ્તુ તમને બતાવી દીધી છે. આ ફ્રેગ્રન્સની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. ફેસબુક ઉપર તમે જોઈ રહ્યા તો વધુ લોકો સાથે શેર કરજો. આ ફ્રેગ્રન્સ વિશેની માહિતી એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરી છે અને એક એક્સક્લુઝિવ વિડીયો તમારા માટે બનાવ્યો છે. ચલો નવા એપિસોડ સાથે ફરીથી તમને હું મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.